ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં મધ્યપ્રદેશના યુવકની ઘાતકી હત્યા થઈ છે. નવી સુંદરપુરી વિસ્તારમાં મૂળ મધ્યપ્રદેશના 34 વર્ષીય યુવકની પથ્થરના ઘા ઝીકી હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ વિશે મળતી માહિતી મુજબ મૃતકનું નામ સુરેશભાઈ સમાભાઈ ચંદ્રવંશી છે, જેમના બાળકોનો ઘરમાંથી રડવાનો અવાજ આવતા તેમના સંબંધી તેમના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમને સુરેશભાઈ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમના સંબંધી રાકેશભાઈ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેમને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક સુરેશ નશાની હાલતમાં હતો. તે દરમિયાન તેમના જ વતનના અન્ય શખ્સો સાથે તેમને કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. હત્યાની જાણ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, તેમજ મધ્યપ્રદેશના 2 યુવકોને શંકાના આધારે અટકાયત કરવામાં આવી છે, તેમજ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.